આર્ચેન્જ ટીઆડરાએ મધ્ય આફ્રિકન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તરીકે સતત ત્રીજી વખત શપથ લીધા. મધ્ય આફ્રિકન પ્રજાસત્તાકની રાજધાની બાંગુઈ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં ફોસ્ટીન આર્ચેન્જ ટોઆડેરાએ રાષ્ટ્રપતિ તરીકે તેમના ત્રીજા કાર્યકાળ માટે વિધિવત રીતે શપથ ગ્રહણ કર્યા છે. ડિસેમ્બર માસમાં યોજાયેલી અત્યંત વિવાદાસ્પદ ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ આ શપથવિધિ સંપન્ન થઈ હતી. આ નવો કાર્યકાળ 7 વર્ષનો રહેશે, જે દેશના લોકતાંત્રિક માળખામાં એક નિર્ણાયક વળાંક સમાન માનવામાં આવે છે. આ સમારોહમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિનિધિઓની હાજરી વચ્ચે સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ નવી નિમણૂક વર્ષ 2023માં કરવામાં આવેલા બંધારણીય સુધારાઓને કારણે શક્ય બની છે, જેમાં રાષ્ટ્રપતિ પદ માટેની સમયમર્યાદાના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા. આ ફેરફારોને પગલે જ ટોવાડેરા માટે ફરીથી ચૂંટણી લડવાનો અને સત્તા પર ટકી રહેવાનો માર્ગ મોકળો થયો હતો. વિશ્લેષકો આ ઘટનાક્રમને સત્તાના કેન્દ્રીકરણ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે બંધારણીય સુધારા દ્વારા લોકશાહીના સ્થાપિત માપદંડોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયાને કારણે વિરોધ પક્ષો અને નાગરિકો સંગઠનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જે દેશની આંતરિક સ્થિરતા માટે પડકારરૂપ બની શકે છે.